હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે કારેલાના ઘૂઘરા એટલે કે ભરેલા કારેલાનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. કારેલામાં ભરવાનો મસાલો એકદમ ટેસ્ટી ચટાકેદાર બનાવવામાં આવે તો ઘરમાં નાના મોટા બધા જ આ શાક ખાવાનું પસંદ કરે. અમુક ટિપ્સને ફોલો કરીને આ શાક બનાવવામાં આવે તો કારેલાની કડવાશ પણ ઓછી લાગે તેમજ ઓછી મહેનતે આ શાક ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાક બનાવવા માટે મેં અહીં 350 ગ્રામ આવા નાની સાઇઝના કારેલા લીધા. ભરેલા કારેલાનું શાક બનાવવું હોય તો બને ત્યાં સુધી આટલી સાઇઝના જ લેવા, કારણ કે આમાં ફિલિંગ ભરીને ફરી શેકીએ ત્યારે એમાંથી બહાર ન આવી જાય. હવે સૌથી પહેલાં શાક બનાવવા માટે કારેલા કેવી રીતે સુધારવા એ જોઈ લઈએ. કારેલાની ઉપરનો ડીચવાળો ભાગ અને નીચેનો ભાગ કાપીને હટાવી દઈશું. ત્યારબાદ એની ઉપર આવી જે ખડબચડી સ્કીન હોય એને પણ ચપ્પુ વડે કાપીને હટાવી દઈશું, કારણ કે આમાં કડવાશ વધારે હોય છે. ચપ્પુ વડે આમ સ્ક્રેચ કરીને પણ આ સ્કીન હટાવી શકાય. આ પ્રમાણે બાકીના કારેલા પણ સુધારી લઈશું. એ જ રીતથી બધા કારેલા સુધારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા. હવે એની એક સાઈડ પર આ રીતે કટ લગાવીને એની અંદરનો જે માવો હોય એ બહાર કાઢી લઈશું. કારેલાની ઉપર અને નીચેનો ભાગ આ રીતે હલકે હાથે પ્રેસ કરશું એટલે વચ્ચેનો ભાગ થોડો ખુલ્લો થશે. ત્યારબાદ એમાં ચપ્પુની અણી નાખીને આ રીતે અંદરનો માવો બહાર કાઢી શકાય. આ પ્રમાણે કારેલાની અંદરનો બધો જ માવો બહાર કાઢી લઈશું. અને હવે આ જ પ્રમાણે બાકીના કારેલાની અંદરનો માવો પણ બહાર કાઢીને ખાલી કરી લઈએ. કારેલાની અંદરનો જે કૂણા બીજવાળો માવો હતો એ આ ડીશમાં રાખ્યો, કારણ કે ફિલિંગ તૈયાર કરીએ એમાં આ વાપરીશું. અને બાકીનો પાક્કા બીજવાળો માવો હટાવી દઈશું. હવે આ કારેલાને વરાળમાં બાફી લઈશું એટલે એમાંની કડવાશ થોડી ઓછી થઈ જાય અને એમાં ફિલિંગ ભરીએ ત્યાર પછી વધારે શેકવાની જરૂર ન પડે. કારેલા સ્ટીમ કરવા માટે બીજી તરફ એક કઢાઈમાં પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. પાણીમાં એક સ્ટેન્ડ મૂકીને એની ઉપર કાણાવાળું ઢાંકણ રાખું છું. હવે આ ઢાંકણની ઉપર દરેક કારેલા ગોઠવીને આ રીતે મૂકી દઉં છું. દરેક કારેલાને વરાળ લાગે એ રીતે ગોઠવીને મૂકી દીધા. હવે કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઉં છું અને 5થી 7 મિનિટ માટે કારેલા વરાળમાં બાફી લઈએ. કારેલા બફાય છે ત્યાં સુધીમાં ફિલિંગ તૈયાર કરી લઈએ. એના માટે એક નાનું મિક્સર જાર લીધું. એમાં સૌથી પહેલાં કારેલાની અંદરનો કૂણા બીજવાળો માવો જે આશરે પોણા કપ જેટલો છે એ લઉં છું. એને અધકચરો ગ્રાઇન્ડ કરી લઈએ. હવે એમાં 2 ટેબલસ્પૂન શેકીને છાલ કાઢેલા સિંગદાણા અને 2 ટેબલસ્પૂન સૂકા કોપરાનું બોરું ઉમેરી સિંગદાણા થોડા કરકરા રહે એ પ્રમાણે આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ. હવે 1 ટેબલસ્પૂન સફેદ તલ લીધા, એમાંથી પોણા ભાગના આમાં ઉમેરીને બાકીના પા ભાગના હમણાં સાઈડમાં રાખું છું. હવે થોડી સેકન્ડ માટે આ મિશ્રણ ગ્રાઇન્ડ કરી લઈએ એટલે સફેદ તલ એમાં સારી રીતે મિક્સ થઈ જાય. હવે આ મિશ્રણ શેકી લઈશું એટલે ખાવામાં કાચું ન લાગે. એના માટે બીજી તરફ એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ હલકું અમસ્તો ગરમ થાય ત્યાર પછી એમાં 2 ટેબલસ્પૂન જેટલું બેસન ઉમેરીને મિક્સ કરી લઈએ. કન્ટિન્યુ હલાવતા રહીને બેસન થોડીવાર માટે શેકી લીધું એટલે એ હલકું પડી ગયું અને એનો કલર બદલાઈ ગયો. હવે એમાં 1 ટીસ્પૂન ભરીને આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો ઉમેરી એને પણ થોડી સેકન્ડ માટે સાંતળી લઉં છું. ત્યાર પછી મિક્સર જારમાં તૈયાર કરેલું મિશ્રણ એમાં ઉમેરીને મિક્સ કરી લઈએ. બેઝિક મસાલામાં અડધી ટીસ્પૂન લાલ મરચું, પોણી ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું ઉમેરું છું. લીલો મસાલો ઉમેર્યો એમાં પણ મીઠું હતું માટે હમણાં એ પ્રમાણે ઉમેર્યું. ફિલિંગમાં નાખવા માટે મિક્સર જારમાં જે મિશ્રણ તૈયાર કર્યું હતું એમાં કારેલાનો માવો પણ હતો, જેમાં પાણીનો ભાગ હોય છે. માટે જેમ જેમ આ મિશ્રણ શેકાશે તેમ તેમ એમાંનું પાણી બળી જશે
અને આ ફિલિંગ બિલકુલ છૂટું દાણેદાર થઈ જશે. તમે જોઈ શકો છો ધીરે ધીરે આ મિશ્રણ ડ્રાય થવા લાગ્યું અને બીજી થોડી વાર માટે શેકી લીધું એટલે નાની નાની કણી જેવું દાણેદાર થઈ ગયું. માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ મિશ્રણ ફ્રાયપેનમાંથી એક વાસણમાં કાઢી લીધું. ફિલિંગ તૈયાર કર્યું ત્યાં સુધીમાં બીજી તરફ કારેલા પણ સ્ટીમ થઈ ગયા. એને 2 આંગળીની વચ્ચે દબાવીએ તો હલકા અમસ્તા મેશ થઈ જાય છે. માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું અને કારેલા ઓવરકુક ન થઈ જાય એ માટે તરત જ એને આ પેનમાંથી એક ડીશમાં કાઢી લઉં છું. બીજી તરફ ફિલિંગ શેકીને રાખ્યું હતું એ ઠંડુ થઈ ગયું. માટે એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું અને કારેલાની કડવાશની સામે ગળપણ માટે આમાં 3 ટેબલસ્પૂન દેશી ગોળ ઉમેરીને ફિલિંગમાં સારી રીતે મિક્સ કરી લઈએ. શેકેલું ફિલિંગ સારી રીતે ઠંડુ થઈ જાય ત્યાર પછી જ એમાં ગોળ ઉમેરવો, જેથી કરીને ગોળ એમાં મેલ્ટ ન થવા લાગે. કારેલામાં ભરવા માટે ફિલિંગ તૈયાર છે. માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. ફિલિંગમાં મરચું મીઠું બધું જ બરાબર છે અને એકદમ ટેસ્ટી લાગે છે. માટે હવે એક એક કારેલું હાથમાં લઈ એમાં આ ફિલિંગ ભરીશું. કારેલાની ઉપર કટ કરેલા બંને છેડા જોડીને ફિલિંગ પેક કરી શકાય એટલું જ એમાં ભરીશું અને આંગળી વડે આ રીતે દબાવીને ફિલિંગ ભરીશું એટલે વચ્ચેથી કારેલા ખાલી ન રહે. જેટલું ફિલિંગ તૈયાર કર્યું હતું એ બધું જ વપરાઈ ગયું. હવે આ ફિલિંગના ભરેલા કારેલા તૈયાર છે. એને શેકી લઈશું. એના માટે બીજી તરફ એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તમારે ઓછા તેલમાં કારેલા શેકવા હોય તો 1 ટેબલસ્પૂન જેટલું જ લેવું. હવે એમાં બાકીના સફેદ તલ, 2 ચપટી જેટલું કાશ્મીરી લાલ મરચું, 1 ચપટી જેટલી હળદર અને મરચાંના ભાગનું 1 ચપટી જેટલું મીઠું ઉમેરીને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી એક એક કારેલું હાથમાં લઈ આમાં ગોઠવીને મૂકું છું. હવે આમાં તવેથો માર્યા વગર ફ્રાયપેનને આ રીતે ગોળ ફેરવીને કારેલા અલટ-પલટ કરીશું એટલે દરેક સાઈડેથી એક સરખા શેકાય. કારેલાની દરેક સાઈડે હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને શેકી લઈશું. આ રીતે તૈયાર કરેલા કારેલાના ઘૂઘરા ફ્રીઝમાં રાખ્યા વગર બહાર રાખીને કમસે કમ 2 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. બિલકુલ ખરાબ ન થાય અને તમને વિશ્વાસ નહીં થાય આ શાક ખાવામાં એટલું ટેસ્ટી લાગે કે તમે એકવાર બનાવશો તો બસ વારંવાર આવું જ શાક બનાવીને ખાવાનું મન થશે. મારે ત્યાં અમને બધાને આ શાક બહુ જ ભાવે. માટે માર્કેટમાં જ્યારે પણ આવા નાની સાઈઝના કારેલા દેખાય ત્યારે તરત જ ખરીદી લઉં. તમે જોઈ શકો છો કારેલા દરેક સાઈડેથી શેકાઈ ગયા એટલે હવે આ શાક તૈયાર થઈ ગયું. માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું અને હવે આ ગરમા ગરમ શાક સર્વ કરવા માટે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. સુપર ટેસ્ટી ગરમા ગરમ કારેલાના ઘૂઘરા એટલે કે ભરેલા કારેલાનું શાક તૈયાર છે. વરસાદમાં ખાવાની મજા પડી જાય એવું આ શાક બપોરના કે સાંજના ટાઈમ પર ગરમા ગરમ જુવારનો રોટલો કે રોટલી સાથે ખાઈ શકાય. એકવાર મારી આ રીતથી તમે કારેલાના ઘૂઘરા બનાવો. ઘરમાં નાના મોટા બધાને જ ભાવશે. કારણ કે આ શાકનો સ્વાદ એવો કે જેઓ કારેલા ખાવાનું પસંદ ન કરે તેઓ પણ ખાવાનું પસંદ કરશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.